अरवली जिले में एक और दिग्गज कांग्रेसी का इस्तीफा। पूर्व विधायक के पुत्र एवं पूर्व जिप सदस्य मेघराज ने दिया इस्तीफा। जतिन पंड्या 3 बार मेघराज जीपी सदस्य और पूर्व विधायक गुणवंत पंड्या के बेटे हैं। उनकी पत्नी रूपलबेन पंड्या ने भी इस्तीफा दे दिया है। रूपलबेन पंड्या जिला महिला कांग्रेस के उपाध्यक्ष हैं। दोनों पति पत्नी 600 से अधिक कार्यकर्ताओं के साथ कल केसरियों ग्रहण करेंगे। कमलम में राज्य भाजपा कार्यालय में सीआर पाटिल शामिल होंगे। आज की खबरों में बस इतना ही। देखते रहिए TTN न्यूज़ 24। नमस्कार। मारू नाम रूपलबेन जतिन कुमार पंड्या, उपप्रमुख अरवली जिला पंचायत ने माजी जिला पंचायत सदस्य रही चूकी छूँ कांग्रेस पार्टी में। पण हवे आज अमे राजीनामું આપવાના છીએ અને કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ। કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી। જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે। અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ કે કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી। જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે। માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ। આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી હું રાજીનામું આપું છું। તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવર્ડમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે। તો અવર્ડમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ। એટલે હવે આવતીકાલે 24 તારીખે CR પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જેઓ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે। અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના। કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું છે? કોંગ્રેસની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટો એ ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી। એટલે અમે રાજીનામું આપ્યું।